નમસ્તે. કેમ છો ધ્યાનના મિત્રો? બરાબર ને કહ્યું? નરેન્દ્ર મોદી વાળા મિત્રો નહીં, આપણે સાથે ધ્યાન કરનાર આપણે મિત્રો. મિત્તલના નમસ્તે છે તમને. તો ચાલો આજે એક નવું મેડિટેશન સાથે હું આવી છું તમારી પાસે. તમને ખબર છે આ મેડિટેશન શેનું છે? આશા અને ઉપચારનું. હવે તમે કહેશો, આ તે કેવું મેડિટેશન? આશા અને ઉપચાર? તો ચાલો જોઈએ આપણે આપણા જીવનનો ઉપચાર આશાથી કેવી રીતના કરીએ છીએ. ચાલો એક સરસ સુંદર મજાની જગ્યા આપણી પસંદ કરી લઈએ. હા, એ જ જ્યાં આપણે સવારના કોફીનો મગ લઈને બેસતા હોઈએ છીએ. કોફી, ચા, આપણે ઇન્ડિયન છે એટલે મોસ્ટલી ચા, પણ બાકી સર્વત્રે હવે તો આપણે પણ કોફી પીતા થઈ ગયા. તો આપણે ચા કે કોફીનો મગ લઈને બેસી જઈએ આપણા સિલેક્ટેડ મેડિટેશન કોર્નર પર. હવે મને લાગે છે આપણે એને આપણું મેડિટેશન કોર્નર જ કહેવું જોઈએ, હે ને? ચાલો આપણા મેડિટેશન કોર્નર પર જતા રહીએ અને એકદમ સ્વસ્થ થઈ જઈએ, આરામદાયક થઈ જઈએ. એકદમ શરીર આપણું ઢીલું મૂકી અને હળવેકથી આપણો આંખ બંધ કરી દઈએ અને ઊંડા શ્વાસ લઈએ. યાદ રાખો, શ્વાસ જેટલો ઊંડો હોય ને એટલો જોશથી બહાર આવે ઓપન મોઢે. એટલે આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ ને ત્યારે એ બહાર શ્વાસની સાથે આપણે આપણા અંદરનો દરેક જાતનો તણાવ પણ જાણે બહાર ફેંકી રહ્યા હોય ને એવી રીતના જરા પણ સંકોચ કર્યા વગર એમ કરી અને આપણે ઊંડા શ્વાસ લઈએ. અને દરેક ઊંડા શ્વાસની સાથે આપણે આપણી બાજુની આજુબાજુની નીરવ શાંતિનો અનુભવ કરીએ. હશે આજુબાજુમાં અવાજ થતો હશે, પણ એવું જાણીએ કે આ અવાજ પણ આપણને આપણા મેડિટેશનમાં ઊંડે જવામાં મદદ કરે છે. આવો એવો સંકલ્પ કરીએ કે કોઈ જ વસ્તુ, કોઈ જ નોઈઝ, કોઈ જ આપણને અવાજ ડિસ્ટર્બ નથી કરતું અને એ દરેક અવાજ આપણને આપણા ઊંડા મેડિટેશનમાં જવામાં આપણી મદદ કરે છે. આવો પાછા 3 ઊંડા શ્વાસ લઈએ અને મન શાંત કરી દઈએ. અને આ દરેક શ્વાસની સાથે આપણે વિષ્ણુના પ્રથમ અવતાર મત્સ્ય અવતારનો ધ્યાનમાં લઈએ અને આ ધ્યાનની યાત્રા શરૂ કરીએ. કારણ કે આપણને આશાના વિશાળ મહાસાગરનો સ્વીકાર કરાવવામાં એ આપણા મેન્ટોર અથવા તો આપણા સંરક્ષક, આપણા મિત્ર, આપણા સાથી બની અને આપણને આ આશારૂપી મહાસાગરમાં આપણને ઊંડે તરતા શીખવશે. આવો ભગવાન વિષ્ણુના એ મત્સ્ય અવતારનું પણ ધ્યાન મનમાં લઈએ અને ઊંડા શ્વાસ લઈએ. દરેક શ્વાસ સાથે તમારું શરીર હળવું થતું જાય છે અને તમારું મન શાંત અને હૃદય હળવું ફૂલ બનતું જાય છે અને તમે એક જાતનો ફ્રીડમ અનુભવી રહ્યા છો. ફ્રીડમ, બંધન મુક્ત, ખુલ્લા. કોઈ જ વસ્તુ તમને અવરોધ નથી કરી રહી, કોઈ જ વસ્તુ તમને પાછળ નથી ખેંચી રહી અને જાણે એક મુક્ત પંખીની જેમ તમે ઉડવા તૈયાર હો ને એવા ફ્રી એવું અનુભવો છો. આવો આ આપની કલ્પના શક્તિમાં આપણે
એક વિશાળ અને શાંત સમુદ્રનો કિનારો જોઈએ અને આપણી જાતને ત્યાં ઊભેલો મહેસૂસ કરીએ, જાણે આપણે એ સમુદ્રના વિશાળતાને જોઈ રહ્યા છે. ઘણી બધી વખત આપણને એમ થાય આ સમુદ્ર કેટલો વિશાળ છે, પણ છતાં આપણે ગમે એવા ઉચાટ મને કે સમુદ્ર પાસે જઈએ તો આપણને શાંત કેવી રીતના કરે છે. એની આટલી વિશાળતા, આટલું ઊંડાણ, છતાં આપણે એને જોઈએ તો આપણે શાંત થઈ જઈએ છીએ. અજીબ છે ને? વિચારવા જેવું પણ છે. તો આ શાંત સમુદ્રનો કોમળ કિનારો આપણને તેની તરફ આકર્ષી રહ્યો છે અને સામે આપણે જેવા આકાશ પર નજર ફેરવીએ છીએ તો સમીર સાંજનું જાણે પ્રાકૃતિક રંગોનું એક કેનવાસ બની ગયું હોય એવું ફીલ થાય છે. અને એ બધા પ્રાકૃતિક રંગોના સંધ્યાના જે કેનવાસના રંગો છે, એ જાણે આપણે શ્વાસની સાથે ઊંડામાં આપણા અંદર ભરતા હોઈએ અને એ દરેકે દરેક રંગની નીરવતા અને શાંતિનો અનુભવ કરતા હોઈએ એવું ફીલ થાય છે. આવો એ ફિલિંગ, એ અનુભવને અહેસાસ કરીએ અને આપણે ઊંડા શ્વાસ લઈએ. આપણે જોઈએ કે આપણી સામે સમુદ્રનું પાણી એકદમ શાંત, એવું શાંત છે અને એવું મખમલ ખડખડ ખડખડ કરી રહ્યું છે, જાણે આપણને ઇન્વાઇટ કરતું હોય, આકર્ષતું હોય પોતાના તરફ આવવા માટે. અને આ શું, જેવું આપણે એને એકાગ્રતાથી જોઈએ છે તો ત્યાં આપણને દૂરથી એક નાની પણ પ્રકાશમાન મછલી ગહેરાઈઓમાંથી જાણે આપણી તરફ આવતી હોય ને એવું દેખાય છે. જાણે કોઈ પરી હોય, જલમછલી હોય. આપણે સાંભળ્યું છે ને જલમછલીનું, જલપરીના બારામાં, સોરી, જલમછલી નહીં, જલપરીના બારામાં. જાણે એવી એકદમ આકર્ષિત જલમછલી, જલપરી આપણા પાસે આવી રહી હોય, આપણને એના તરફ આકર્ષી રહી હોય, આપણને બોલાવી રહી હોય. પણ એના બોલાવામાં એક પોતાપણું છે, એક આશા છે, એક વિશ્વાસ છે કે તું મારા ઉપર ભરોસો રાખ, હું તારું ધ્યાન રાખીશ. તું મારા ઉપર મને સરેન્ડર થઈ જા, મારી સાથે ચાલ. હું તારો હાથ પકડીને તને જાણે આ સંસાર રૂપી સાગર તળાવવા માટે આવી છું. ચાલ, મારો હાથ પકડી લે. અને હા, યાદ છે ને આપણે કયા અવતારનું ધ્યાન રહી રહ્યા છે? તો જાણો કે આ જલપરી બીજું કોઈ નહીં પણ જાણે ભગવાન વિષ્ણુ પોતે છે, જે આપણો હાથ પકડી અને આપણને આ સંસાર રૂપી સમુદ્ર તરાવવામાં મદદ કરતા હોય અને આપણને જાણે આમંત્રણ આપતા હોય એની ગહેરાઈઓમાં, એ સંસારની ગહેરાઈઓમાં સાથે ચાલવાની. ચાલો આપણે તેની તરફ જવા માટે તૈયાર થઈ જઈએ. બીજા 2-3 ઊંડા શ્વાસ લઈ લઈએ. જાણે હિંમત એકઠી કરતા હોઈએ ને. ઘણા હશે જેને પાણીથી ડર લાગતો હશે, પણ ચિંતા નહીં કરો. અહીં તમને તારવનારો ભગવાન પોતે મત્સ્યપરીના રૂપમાં તમારી સાથે ચાલી રહ્યો છે. જેમ જેમ આ મત્સ્યપરી આપણી નજીક આવી રહી છે તેમ તેમ એનો દિવ્ય જેવી પ્રકાશ જાણે આપણને એક ગહન શાંતિ અને આશાની અનુભૂતિ કરાવતો હોય ને એવું લાગે છે. એ આપણને પાણીમાં તેની પાછળ પાછળ આવવા જાણે આપણને ધીમેથી પ્રોત્સાહન આપતી હોય, કહેતી હોય
વિશ્વાસ કર, મારા પર ભરોસો કર અને ચાલ, આવી જા મારી પાછળ. અને આપણે પણ એક વિશ્વાસથી એની સામે, એની સાથ દેવા, એની સાથે જવા, એની સાથે આ સફર કરવા, જાણે એક વિશ્વાસ સાથે સમુદ્રની અંદર પગ મૂકીએ છીએ અને ધીમે ધીમે સમુદ્રની તરફ ચાલવાની કોશિશ કરીએ છીએ. જેવો આપણે સમુદ્રમાં પગ મૂકીએ છીએ ને, તો જાણે એક વોર્મ પાણી, એક એકદમ વોર્મથ ભર્યો આપણા શરીરમાં જાણે એક કંઈક ફેલાયું હોય, કંઈક જાણે કોઈકે આપણને એકદમ પ્રેમ ભરો આલિંગન આપ્યો હોય. જ્યારે માતા આપણને પ્રેમ કરે, આલિંગન આપે, ત્યારે આપણને કેવો એક વોર્મથનો અનુભવ થાય છે, એક વિશ્વાસનો અનુભવ થાય છે, એક તાકાતનો અનુભવ થાય છે, એક આશાનો અનુભવ થાય છે. બસ એ જ તાકાત, એ જ આશા, એ વિશ્વાસ, એ વોર્મથ આપણે ફીલ કરી રહ્યા છે અત્યારના. અને દરેકે દરેક શ્વાસ આપણને એ વોર્મથની ફિલિંગને બહુ ઊંડામાં ઉતારી રહી છે. સોરી, આજે થોડા ઇંગ્લિશ વર્ડ્સ વધારે આવી રહ્યા છે, પણ હું માનું છું આટલું તો તમે સમજશો, મારી ભાવનાઓને સમજશો. તો ચાલો આપણે દરેકે દરેક શ્વાસ સાથે આ વોર્મથનો અનુભવ કરીએ, આ પ્રેમનો, આ હૂંફનો અનુભવ કરીએ. અને એક આશા, એક વિશ્વાસ સાથે આપણે આ સમુદ્રમાં જાણે આપણી જાતને છૂટું મૂકી દીધું હોય, જેમ માછલી નિષ્ફિકરે તરે છે, એવી રીતના આપણે આપણા શરીરને એકદમ હલકું છોડી દીધું છે એ માછલી, એ જલપરીના ભરોસા ઉપર. અને આપણે એની પાછળ પાછળ જાણે એની જ જેમ નિષ્ફિકર થઈ અને એકદમ સરસ તરી રહ્યા હોય ને, એવું ફીલ થાય છે. દરેક શ્વાસ સાથે આપણે આપણી જાતને આ ચેતનાના મહાસાગરમાં ઊંડે ઊંડે ડૂબકી મારતા અનુભવતા હોઈએ ને, એવું ફીલ થાય છે. જાણે દરેકે દરેક શ્વાસ આપણને આ ચેતનાના સાગરમાં ઊંડે લઈ જઈ રહ્યો છે. અને દરેક ઊંડાણ સાથે આપણામાં એક કોન્ફિડન્સ વધી રહ્યો છે. આપણે જરાય ડરવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર છે કે મત્સ્ય આપણી બાજુમાં જ છે અને જાણે આપણને પાણીમાં માર્ગદર્શન આપી રહી હોય એમ આપણી સાથે સાથે આપણને રસ્તો દેખાડી રહી છે. અને એટલું જ નહીં, એના પ્રકાશથી દરિયાની આજુબાજુ દરેક જીવ જાણે જીવંત થઈ ગયો હોય, એ પાણીની અંદરનો આખો માહોલ જાણે જીવંત થઈ ગયો હોય ને, એવું ફીલ થાય છે. દરેક પ્રાણી તમારી અંદર વહન કરી રહ્યો હોય અને એ દરેકે દરેક પ્રાણી એક વિવિધ આશા અને સપનાઓનું પ્રતીક છે, જે તમારી અંદરથી જ બહાર નીકળી રહ્યું છે. આપણને એમ ફીલ થાય છે કે આ દરેકે દરેક પ્રાણી જે આપણે જોઈ રહ્યા છે ને, એ આપણા અલગ અલગ આશાઓ છે, આપણી એક દરેકે દરેક ડિઝાયર છે, અલગ અલગ ડિઝાયરો છે, જે અલગ અલગ પ્રાણીના સ્વરૂપે આપણી સામે તરી રહ્યું છે અને આ મછલીના પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યું છે, જીવંત થઈ ગયું છે. અને છતાં આપણને કોઈનાથી ડર નથી લાગતો એને જોઈ. અને જાણે આપણે ઓળખતા હોઈએ, હા મને ખબર છે આ કોણ છે. એટલે એક વિશ્વાસ સાથે આપણે એમને પણ આપણી સાથે તરી લઈએ છીએ. આપણે ઊંડા શ્વાસ લેતા રહીએ છીએ અને આપણા મનની ગહેરાઈઓમાં ઊંડે ઊંડે જતા રહીએ છીએ. ઊંડા શ્વાસ લેવાનું ભૂલવાનું નથી. આપણા ઊંડા શ્વાસ આપણી સાથે ચાલુ જ છે. દરેકે દરેક શ્વાસ સાથે આવો આપણે એક કલ્પના કરીએ કે જેમ જેમ આપણે શ્વાસ લઈએ છીએ ને, એમ એમ આ મત્સ્ય પરી મોટી ને મોટી થઈ રહી છે.
તેની ચમક આખા સમુદ્રને પ્રકાશિત કરી રહી છે. અને તે તમને એવું જાણે કહેતી હોય કે જેમ હું મોટી થઈ રહી છું ને, એમ એમ તમારી આશાઓ પણ વધી શકે છે, વિસ્તૃત થઈ શકે છે. અને આ વિશાળ સમુદ્રની જેમ તમારી આશા અમર રહે છે, કારણ કે આશા છે તો જીવન છે. અને આ મત્સ્ય જેવી મોટી થતી જાય છે ને, જાણે આખા સમુદ્રને પોતાની અંદર સમાવી લીધું હોય, એવી જ રીતના આપણા અંદરની આશા બી એટલી બધી મોટી થઈ જાય છે, જાણે આપણા જીવનની ચેતનાના સમુદ્રને પોતાની અંદર સમાવી લીધું હોય. અને જાણે આપણને કહેતા હોય કે દરેક વસ્તુ જેમ માળું આટલું મોટું થવું સંભવિત છે, એમ તમારી આશા પણ આટલી જ મોટી થવી પણ સંભવિત છે. કોઈ વસ્તુ આ જીવનમાં અસંભવ નથી. એની આશા ન છોડવી જોઈએ. અને દરેક નિરાશ જીવ હોય ને, એને આપણે આરોગ્ય આપી આ સમુદ્રરૂપી મત્સ્યનો આદર્શ પોતાના જીવનમાં સ્થાપી અને એની આશાઓ વધારીએ. દરેક નિરાશાને આશામાં પરિવર્તિત કરવું, એ જ તો આપણો ઉપચાર છે. એટલે જ મેં કહ્યું હતું ને કે આજનું આપણું આ મેડિટેશન આશા અને ઉપચારથી ભરેલું છે. ઉપચાર આપણી નિરાશાઓનો અને એનો વિકલ્પ આપણું આશાભર્યું જીવન. આશા અમર છે. આપણા વૃદ્ધો કહીને ગયા છે કે આશા અમર છે. યાદ છે ને? જેમ જેમ આપણે આપણા ઊંડા શ્વાસો લેવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ આ મત્સ્યનો સાર આશાના મૂળ સ્વરૂપને આપણા અસ્તિત્વમાં ભળી રહી છે. આપણા હૃદયને નવી શરૂઆતના વચન, પરિવર્તનનો સામનો કરવાની હિંમત અને ખાતરી સાથે અનુભવો કે ગમે તે થાય, તમારી આસપાસ ઉદય અને વિકાસ કરવાની શક્તિ તમારામાં પ્રવિદ્યમાન જ છે. દરેક શ્વાસ સાથે આપણા આ વિચારો અને આપણા આ બિલીફ્સને આપણે સ્ટ્રોંગ બનાવી રહ્યા છે. એટલે જ આપણા ઊંડા શ્વાસનું લેવાનું આપણે કન્ટિન્યુ જ રાખ્યું છે અને રાખવાનું જ છે. બિકોઝ દરેક ઊંડો શ્વાસ આપણી અંદર એક ઉત્તેજના ભરી રહ્યો છે, એક નવીનીકરણ ભરી રહ્યું છે. એ આપણને એક જાતનો વિશ્વાસ, એક જાતની સલામતી આપી રહ્યું છે. આપણને કહી રહ્યું છે કે આપણામાં જ આ બધું પ્રવર્તમાન છે. ફક્ત આપણે આપણા ચેતનાના ઊંડા સાગરમાં આ માછલીની જેમ વિશ્વાસ રાખી આ પ્રભુ ઉપર, વિષ્ણુ ઉપર વિશ્વાસ રાખી. વિષ્ણુ તો એક પ્રતીક છે, પણ એ આત્મા, એ બ્રહ્મન, એના ઉપર વિશ્વાસ રાખી અને આપણે આપણી અંદર રહેલા આ દરેક ગુણોને આશામાં પરિવર્તિત કરી દઈએ. આપણને ખબર જ છે કે આપણે ખૂબ જ સક્ષમ છીએ. દરેક વસ્તુનો સામનો કરવા માટે આપણી પાસે ભરપૂર માત્રામાં અંતર શક્તિ છે અને અંતર ચેતના છે, જે આપણું માર્ગદર્શન હંમેશા કરતું રહે છે. એટલે જ વૃદ્ધો કે વડવાઓ આપણને કહીને ગયા છે કે બધી વસ્તુ દિમાગથી ન વિચારાય. અમુક વસ્તુઓ આપણી ચેતનાનું અનુસરણ કરીને આપણે વધુ પ્રફુલ્લિત અને હેપી જીવન જીવી શકીએ છીએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા જીવનનું માપદંડ આપણા અંદરની ચેતના, આપણા અંદરનો વિશ્વાસ જ છે. આપણે બહાર જે બધી ખુશીઓ જોવા જઈએ છીએ ને, એ તો ક્ષણિક છે,
પણ આપણો આત્મવિશ્વાસ જે આપણામાં ખુશી લાવી શકે છે, જે કોન્ફિડન્સ લાવી શકે છે ને, એ બહારની ગમે એટલી પ્રવૃત્તિઓથી આપણે ઊંચા થઈએ, આપણું સ્ટેટસ વધારીએ, પણ એ વસ્તુ આપણને એ ખુશી અને એ સુરક્ષિતતા નથી આપી શકતું જે આપણને આપણી અંદરની ચેતના આપે છે, આપણને આપણા અંદરનો વિશ્વાસ આપે છે, આપણને આપણા અંદરની સ્થિરતા આપે છે. એટલે આવો દરેકે દરેક ઊંડા શ્વાસ સાથે આપણે આપણા અંતર્મનની ચેતના, આપણા અંતર્મનનો વિશ્વાસ, આપણા અંતર્મનની દ્રઢતા, આપણા અંતર્મનની આશાઓ, આપણે અંતર્મનનો ની તાકાતને આપણે ઓર ને ઓર ઉર્જા આપી અને ઓર વધારીએ. આવો આપણે આપણી અંદરની તાકાતનું જ અનુસરણ કરીએ. આપણે આપણા અંદરની તાકાતનો વૃદ્ધિ કરીએ અને આ દરેકે દરેક શ્વાસ આપણને એ કરવાની ક્ષમતા છે આપણામાં, એ વસ્તુની દ્રઢતા આપણા મનમાં આપણને આપી રહ્યું છે. આપણે સર્વસંપૂર્ણ છીએ, સર્વસંપન્ન છીએ, એ વસ્તુની માન્યતા આપણામાં દ્રઢ નિશ્ચય કરી રહી છે. આવો આપણે જાણીએ કે આપણી આશાઓ એક એવી શક્તિ છે જે આપણને દરેક ઉત્થાન, દરેક આપણા પ્રોબ્લેમ્સથી આપણું ઉત્થાન કરવામાં, એનો કોઈ પણ પ્રકારના ઊંડાણને માંથી એને ઉચકીને બહાર લાવવામાં આપણી મદદ કરશે. આપણે કેપેબલ છીએ, આપણી કેપેબિલિટીઝ ઉપર આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ, આપણી આવડત ઉપર, આપણી કેપેબિલિટી એટલે આપણી આવડત ઉપર. આપણા અંદરની આવડત એટલી બધી સ્ટ્રોંગ છે, એટલી પાવરફુલ છે, એટલી શક્તિમાન છે કે આપણને ગમે તે પ્રોબ્લેમ્સમાંથી બહાર કાઢી શકે છે. ફક્ત આપણે એને મોટું કરવાનું છે. આપણા પ્રોબ્લેમ્સને આપણે મોટા કર્યા છે હંમેશા. આજે આપણે આપણી અંદર રહેલી શક્તિની આશાને આપણે ઉષાયમાન કરીને આપણે એટલી સરસ, એટલી દ્રઢ, એટલી ઊંચી, એટલી મજબૂત બનાવી દઈએ કે આપણને કોઈ પણ પ્રોબ્લેમ એટલું નાનું લાગે. જ્યારે જ્યારે આપણે લોનલી ફીલ કરીએ કે આપણે નિરાશા અનુભવીએ, ત્યારે આપણને આ મેડિટેશન યાદ રહે અને આ મેડિટેશનના મૂળ ગુણ, મૂળ મહત્વના જે આપણા ઊંડા શિક્ષણ છે એને આપણે હંમેશા યાદ આવે. આપણું દરેક પ્રોબ્લેમ સાથે આપણે આને કનેક્ટ કરી દઈએ, જાણે એક તાળા સાથેની ચાવી આપણે લગાવીને રાખીએ ને, કારણ કે નહીતર આપણે ચાવી ક્યાં મૂકી દઈએ ભૂલી જઈએ. તો આવો આપણે આપણા મનમાં એક સંકલ્પ કરી લઈએ કે જ્યારે પણ હું પ્રોબ્લેમમાં આવીશ ને, ત્યારે આ મેડિટેશન આપણને એ તાળાની ચાવી બનીને એની સાથે સાથે જ આવશે. એટલે જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી એની ચાવી, અને એ ચાવી તો આપણે આપણી અંદર કલ્ટિવેટ કરી જ લીધી છે આજે. પણ આજે યાદ રાખજો, હા, આપણે આગળ 15 દિવસ આ મેડિટેશનને કન્ટિન્યુઅસ કરવાનું છે, કારણ કે આ ચાવી સ્ટ્રોંગ રહે અને આપણને હંમેશા યાદ રહે. આપણે શોધવા ના જવી પડે, એ આપણા તાળાની સાથે જ હોય. એટલે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે આ ચાવીનું સોલ્યુશન પણ સાથે જ આવે. એવી આપણે આજે કલ્પના કરી લઈએ કે પ્રોબ્લેમ અને આ આપણી મજબૂતી, આપણા મનની મજબૂતી, આપણી અંદરની આશા હંમેશા આપણને મજબૂતીથી આ પ્રોબ્લેમની ગહેરાઈમાંથી બહાર કાઢવા માટે સક્ષમ છે. આપણે પોતે જ સક્ષમ છીએ, આપણે કોઈની જરૂર નથી. બરાબર ને? ચાલો ફરી ઊંડા શ્વાસ લઈએ અને આ દ્રઢ મક્કમ સાથે કે જેમ આપણે આ જીવનમાં આગળ વધીશું,
દરેકે દરેક પ્રોબ્લેમ આપણને અંદરથી વધારે ને વધુ સ્ટ્રોંગ બનાવશે અને આપણે એને ખૂબ આસાનીથી ભગવાન પર વિશ્વાસ રાખીને, જાણે એ આપણી જલપરી હોય ને, આપણા ચેતના રૂપી સાગરમાં ફરીથી આપણને લઈ જઈ અને આપણને રસ્તા દેખાડતી હોય. આવો આ દ્રઢ સંકલ્પ સાથે હવે આપણે પાછા આપણા આજમાં આવીએ અને ઊંડા શ્વાસ સાથે આપણે પાછા આપણા આજના જીવનમાં પાછા ફરી વળીએ. દરેકે દરેક શ્વાસ આપણને આપણા આજ તરફ પાછું લાવી રહ્યો છે. દરેકે દરેક શ્વાસ આપણને આપણી આજુબાજુની અવાજ, આપણા આજુબાજુના દરેકે દરેકનો અહેસાસ કરાવી રહી છે. અને જુઓ, આપણી આંગળીઓ, આપણા હાથની અને પગની આંગળીઓને હલાવીએ ને તો આપણી ચેતના ફરી આપણા શરીર, સ્થૂળ શરીરમાં પાછી આવી ગઈ છે. અને જ્યારે બી આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય ને ત્યારે આપણે આપણી આંખો ઉઘાડી દઈએ. કેવું લાગ્યું? મજા આવી ને? પણ હંમેશા યાદ રાખજો, હા, આપણા મેડિટેશનનો એક ધ્યેય છે, આપણે આપણી અંદર પ્રેમ, કરુણા અને સંવાદિતા આને ભૂલવાની નથી. આનો વિકાસ કરવાનો છે. આપણા જીવનનો ધ્યેય છે, આપણા જીવનનો મૂળ મંત્ર છે, પ્રેમ, કરુણા અને સંવાદિતા. ચાલો ફરી મળીએ